હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો એક વિડીયોમાં ઘણા ભાઈઓએ કોમેન્ટ કરી હતી કે બેન તમારી પાછળ જે ઘાસ રહ્યું એનું નામ શું એમ. તો અમે આ જે ઘાસ વાવ્યું એ નેપિયર ઘાસ છે, સુપર નેપિયર કહેવામાં આવે છે. અને આ સાહેબ હાલ્યા જાય ને એ ગેરંટી આપે છે 10 વર્ષની. 5 વર્ષ આપણે આ જે ઘાસ વાવ્યું એને 4 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ 5મું વર્ષ હાલ્યું જાય છે. અને તોય તમે જોઈ શકો છો એના જો આ થૂંભડા છે, અત્યારે અમે આ વાઢ્યું એના થૂંભડા આવડા મોટા છે, આ ભોથું છે એનું. અને એક ખાસિયત આમાં એ છે કે 10 વર્ષ સુધી પાણી મળ્યા રાખે, એટલે સતત 10 વર્ષ સુધી એને હુકાવાનું નામ નથી લેતું. સતત 10 વર્ષ સુધી એને વાઢ ઉપર વાઢ આવ્યા રાખે છે. અને એની ઊંચાઈ થાય છે લગભગ એક કુકરાડું આપણે જો વધવા જ દેવી અને એની ડુંડી આવી જાય ત્યાં સુધી વધવા દેવી ને તો એક રાડું 12 ફૂટનું થાય છે. એવડું મોટું રાડું થઈ શકે છે. અને આપણે એવડું મોટું થવા નથી દેતા અને કૂણું ખવડાવી છે. અને એક ખાસિયત આની એ છે કે ઉનાળામાં આને લાળું થાય છે. અને એટલે જો હું આ ક્યારેક મોજા પહેરું છું, કારણ કે લાળું ન વાગે. નહીતર લાળું વાગે આમ જાણે કેમ આ ઓલી ખાજવણીની લાળું વાગતી હોય, આપણે ખુવેસની લાળું વાગે એ પ્રમાણે આપણે એને લાળું વાગે હાથમાં અને બળે પણ. એટલે અને જ્યાં સુધી જો સતત પાણી મળ્યા રાખે તો આ ઉનાળામાં પણ આને લાળું નથી થતી. એટલે આને સુપર નેપિયર કહેવામાં આવે છે. અને એની હાઇટ પણ 12 ફૂટ થાય છે. અને આપણે જો ખાલી આવડી જો ઊંચાઈ થવા દીધી છે, આવડી ઊંચાઈ થવા દીધી છે. અને આ તમે જો એનું રાડું તમે જોઈ શકો છો, મસ્ત મકાઈ જેવું જ લાગે, પોચું અને કૂણું રાડું આવે છે. અને તમે આને જેમ મોટું થવા દો ને જેમ પાકવા દો ને, જેટલું આ રાડું પાકશે એટલું આ કડક થતું જશે. અને જેટલું આપણે કૂણું ખવડાવશું ને ત્યાં સુધી ગાયોને પણ ખાવાની મજા આવશે, ગાયું હોય કે ભેંસું હોય. અને ઘણી જગ્યાએ અમે અમારા આ વિસ્તારમાં, કાઠિયાવાડ વિસ્તારમાં છેલ્લા 5-6 વર્ષથી નેપિયર ઘાસનું વાવેતર ખૂબ પ્રમાણમાં થયું છે. લગભગ તમામ પશુપાલન જે કરતા ખેડૂત છે એ બધા પશુપાલકોની વાડીએ આવું નેપિયર ઘાસ વાવેલું જ છે. લચકો ને બાજરી, મકાઈ, જુવાર આવું બધું તો અહીંના માણસો પહેલેથી વાવતા જ હતા. પણ જ્યારનું આ સુપર નેપિયર આવ્યું ને ત્યારનું આની અંદર 30% ગળપણ આવે છે શેલડીનું. એટલે એમ પણ આની ઓગટ નથી કાઢતા. પણ જો તમે બહુ રાડું પાકવા દેશો અને મોટું થવા દેશો એટલે એ જાડાઈના કારણે ઢોર એનું રાડું કાઢશે અને ઓગટ નીકળશે. તો એ ઓગટ કાઢે નહીં. એટલે અમારે અહીંયા કાઠિયાવાડની વાત કરું છું, સાબરકાંઠાની નહીં. કાઠિયાવાડમાં ઓગટ એટલે જે ઢોરને ખાતા જે રાડા વધ્યા હોય એને ઓગટ કહેવામાં આવે. અને એ ઓગટ ન કાઢે એટલા હાટું થઈને અમે ચાફ કટર લઈ આવ્યા છે. એવી જસદણથી જય ભવાનીનું ચાફ કટર છે. અને ચાફ કટરનો ફાયદો એ છે કે કદાચ રાડું કઠણ જાડું થઈ જાય અને ગાયું ભેંસુએ ન ખાધું હોય ને તો એ ભૂકો જે હોય ચાફ કટરમાંથી કરેલો ભૂકો એ આપણે ઉકળામાં નાખી દેવી એટલે ખાતર પણ એકદમ સુપર પ્રમાણમાં થાય છે. એટલે માણસોનો કોમેન્ટ હતી એટલે આજે આ જણાવી દીધું કે આ ઘાસ છે એ નેપિયર ઘાસ છે એમ. તો સારું દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન, જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.